અંકલેશ્વર તાલુકાના માટીડ ગામમાં લિવ ઇન રિલેશનશીપમાં પ્રેમીએ પ્રેમિકાની કરપીણ હત્યા કરી નાખતા પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો હતો. પોલીસે હત્યારા પ્રેમીની ધરપકડ કરી છે. અંકલેશ્વર તાલુકાના માટીડ ગામના માંડવા ફળિયામાં રહેતા રાજેશ ગણપત વસાવાની બહેન સુશીલાબેન વસાવાના પતિ દશરથ વસાવા 15 વર્ષ પહેલા મૃત્યુ પામતા તેણી પોતાની 2 દીકરીઓ સાથે ગામના કાલિદાસ વસાવા સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતી હતી. ગતરોજ બપોરના સમયે કાલિદાસ વસાવાએ પ્રેમિકા સુશીલાબેનને તું ચાલ મારી સાથે લાકડા કાપવા તેમ કહેતા પ્રેમિકાએ કહેલ કે મારે અરુણભાઈને ઘરે ઘરકામ કરવા જવાનું છે, જેથી પ્રેમી સાથે આવવાનો ઇનકાર કરતા તે એકદમ ઉશ્કેરાઈ જઈ તેના હાથમાં રહેલ કુહાડીના 2 થી 3 ઘા મારતા સુશીલાબેન વસાવા લોહી લુહાણ થઈ જતા હત્યારો પ્રેમી સ્થળ પરથી ભાગી ગયો હતો. બનાવને પગલે ભાઈ રાજેશ વસાવાએ બુમરાણ મચાવતા આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને ફોન કરતા તાત્કાલિક 108 સેવાની ટીમ સ્થળ પર દોડી આવી તપાસ કરતા મહિલાને સારવાર મળી તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ હત્યારા પ્રેમી કાલિદાસ વસાવાને ઝડપી પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રેમિકા ગામમાં બીજાને ત્યાં કામ કરવા જતી હોય જે પ્રેમીને ગમતું નહીં હોવાથી અવારનવાર ઝઘડો થતો હતો, જે ઝઘડાનો ગતરોજ કરુણ અંજામ આવ્યો હતો.